અમારા ખોજા ટીવી રેડિયો અને એરવેસના માન્ય શ્રોતાજનો, આપ સર્વેને જુમ્મા મુબારક કહી આજનું રિવ્યુ ધ પ્રેસ પોપનું અધિકાર ક્ષેત્ર પવિત્ર નગરી વાતિકનથી શરૂ કરીએ છીએ. પાપ ફ્રાન્સવા આવતા 27 એપ્રિલ 2014, 27 એપ્રિલ 2014ના પાપ જેan 23 અને પાપ જેan Paul II બંનેને સંતોની જમાતમાં દાખલ કરશે, કાનોનિઝે. જો કે પોલેન્ડના જેan Paul IIના ખાસ વફાદાર અનુયાયીઓ આ વાતથી નારાજ છે, કેમ કે જેan Paul II તેમના દેશનો નાગરિક છે. 27 વર્ષની pendant 27 ans તેમની ફરજ દરમિયાન પૂરા જગતનો ચક્કર લગાવ્યો છે, જ્યારે કે જેan 23 ફક્ત 5 વર્ષ pendant 5 ans પાપ રહ્યો છે અને કદી ક્યાંય સફર કરી ન હતી. પાપ ત્યારે જ સંત બની શકે છે જ્યારે તેના નામ ઉપર કોઈ કરામત જાહેર થાય. પાપ જેan Paul IIના નામ ઉપર કરામત અજબ પમાડનાર બાબતો બની છે, જ્યારે કે જેan 23માં કોઈ એવી કરામત જાહેર થઈ નથી, છતાં સંતોની ટુકડીમાં જગ્યા મેળવે છે. મઝહબ પણ સિયાસતથી છૂટી શકતો નથી. આમાં પણ ફ્લેર પોલિટિક સિયાસતની ગંધ આવી રહી છે. ખ્રિસ્તી દેવળના બે જુદા જુદા ચહેરાઓ deux imagesની સમાધાની પાપ કરી રહ્યા છે, જે જુદી જુદી સંવેદનશીલતા, કદરદાની અને લાગણીવશતા deux sensibilités છે, જેને એક કરવામાં આવી રહી છે, એવું રેવિન્યોનનું વર્તમાન પત્ર જોર્નાલ de Lille લખી રહ્યું છે. હવે આપણે અખબારોના નાના નાના ટૂંકા ટૂંકા નવીનો તપાસી અને સામે રાખીએ. પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદની એક મશહૂર લોકપ્રિય બજારમાં ફર ફ્રૂટની એક પેટીની અંદર 5 કિલોનો બોમ્બ સંતાડવામાં આવ્યો હતો, જે ફૂટવાથી 22 માણસોને મારી નાખ્યો, વેન્ડેમોર, અને 100 જેટલા લોકોને જખમી કર્યો, જેવું કદી 2008ની સાલથી લઈને depuis 2008 આવો લોહિયાળ હુમલો પાકિસ્તાનના પાટનગરમાં થયો નથી. આ શહેર હિંસાઓથી હંમેશા રક્ષણમાં રહ્યું છે. જમીનમાં 1.5 મીટરનો 1 મીટર 50નો ખાડો ક્રાતેર પડી ગયો, લોહીથી રંગાઈ ગઈ અને શરીરના ટુકડાઓ હવામાં ઉડીને પડતા હતા. માર્યા ગયેલાઓના શરીર ચીરાઈ ગયા. આશરે 2000 લોકો 2000 personnes આ બજારમાં ફરી રહ્યા હતા, આમ તેમ કીડીની જેમ ભટકાઈ રહ્યા હતા, જ્યારે આ હાથનો બનાવેલો બોમ્બ ફાટ્યો. મોરિસ, લગભગ 109 પરિણીત જોડા une centaine de couple ચાઇનાથી મોરિસના ટાપુ ઉપર પોતાના લગ્નની મદ કરતાં વધુ મીઠી પહેલી રાત lune de miel આ 2014ની સાલની આખરી સુધીમાં આવશે, avant la fin de cette année. શંઘાઈ ખાતે આશરે 1,50,000 યુગલમાંથી કુપલ 20,000 કુપલ 20,000 યુગલ પરદેશ જઈને શાદીની મજા માણે છે. ચાઇનાથી એક ડેલિગેશન મોરિસ આવ્યું છે અને ફિલ્મ બનાવવાની રચના વિશે ઉપાય શોધી રહ્યું છે. ભવિષ્યમાં ચાઇના ત્યાં ખાતે ફિલ્મની તૈયારીઓ કરશે, tournage de film. બ્રેઝિલ ખાતે ઉત્તર દિશાના રાજ્યના એક શહેરમાં જેલની અંદર બળવો જાગતા મ્યુટિનરી, એક કોટડીમાં જ્યાં 32 કૈદીઓ 32 પ્રિઝોનિયર બંદીવાન હતા, તેમાં આવેલા ગાદલાઓ અને બીજી વસ્તુઓમાં આગ લગાવતા 5 કેદીઓ 5 détenus ત્યાં જ મરણ પામ્યા અને એક કેદી un détenu હોસ્પિટલમાં મરણ પામ્યો, જ્યાં તેનો ઇલાજ કરવા લઈ જવામાં આવ્યો હતો. બીજા 5 કેદીઓ હોસ્પિટલમાં ઇલાજ વાસ્તે દાખલ થયા, જેમની હાલત જોખમભરી છે, એવું જેલના વહીવટ કરનારાઓની જાહેરાત બહાર પડી છે. સુદાન, ONUની એક સંસ્થા, યુનોની સંસ્થા UNFPA, United Nations Fund for Population Activities, Fonds des Nations Unies pour la Population, વસ્તી માટે સંયુક્ત રાષ્ટ્રીય ફંડ સંસ્થાની વડા પામેલા દેલાર્ગી, અમેરિકન નાગરિકા કે જે સુદાન ખાતે કામ કરી રહી હતી, ત્યાંની સરકાર તેમને દેશમાંથી કાઢી રવાના કરી આપી છે. દેશની આંતરિક બાબતોમાં દખલગીરી કરતી હતી, તે આરોપ તેમના ઉપર આવ્યો છે. દેશના કાનૂન મુતાબિક ચાલતી ન હતી અને રાજના મામલામાં પોતાનું મોઢું નાખતી,
કે જે યુનોની એક પ્રતિનિધિ તરીકેની તેની ફરજની વિરુદ્ધ છે. જે ગુનાહના કારણે આવો પગલો તેની સામે લેવામાં આવ્યો છે. સુદાનના વિદેશી પ્રધાન કચેરી તરફથી મિનિસ્ટર des Affaires étrangères વતી જાહેરાત થઈ છે. એક્વાતોર દક્ષિણ અમેરિકાનું એક રાજ્ય પેસિફિક મહાસાગરના કિનારે આવ્યું છે. એક તરફ પેરુ અને બીજી તરફ બોલિવીના રાજ્યો ઘેરી રાખ્યા છે. 15 મિલિયન habitants 15 મિલિયનની વસાહત ત્યાં જીવે છે. ત્યાં વધુ પ્રમાણમાં નદીઓ વહી રહી છે. એક્વાતોરમાં ટીવી ઉપર એક પ્રસ્તુત કરતા un présentateur d'une chaîne de la télévision જાહેરમાં માફી માંગી હતી, કેમ કે તેણે એવા શબ્દો ઉચ્ચાર્યા હતા કે જ્યાં કાનૂન રજા આપતો નથી. આફ્રિકન માટે કાળા કહ્યું હતું, આફ્રોને નોર્થી બોલાવ્યો હતો, અને હોમોસેક્સ્યુઅલ જેમને ગે કહેવામાં આવે છે, સૃષ્ટિ વિરુદ્ધ કાર્ય આચરનાર લવાતા કરનારને તાપેતથી યાદ કર્યા હતા. યાને બાયલાઓ, સમલિંગ પુરુષો, નિવીર્ય લોકો. આ ટીવીની ચેનલ પ્રાઇવેટ છે, સરકારી નથી, અને આ પ્રેઝન્ટાટર પ્રસ્તુતકર્તાની જબાન સરકાર વિરુદ્ધ વધુ પ્રમાણમાં ચાલતી હોય એવા ડબથી વાચાનો ઉપયોગ કરતો હતો. ઇન્ડોનેઝી એક 48 વર્ષનો ફ્રેન્ચ નાગરિક âgé de 48 ans ઇન્ડોનેઝી ખાતે ભાલી નામના ટાપુ ઉપર 19 janvier 2014ના 19 જાન્યુઆરી 2014ના પગ મૂકતા 3 કિલો ગાંજો પોતાની પેટીમાં અંદરમાં કપડા પાછળ છુપાવીને રાખેલો પકડાયો. તેને મોતની સજામાં ગુનેગાર ઠેરવા અનુમાન થઈ રહ્યું છે. મે 2007માં મે મહિનામાં 2007ની સાલમાં એક ફ્રેન્ચ નાગરિક ઇન્ડોનેઝી ખાતે જેલમાં છે, જેને મોતની સજા મળી ગઈ છે. અને બીજો ફ્રેન્ચ નાગરિક 2011ની સાલમાં l'an 2011 જિંદગીભર કેદની સજાનો હકદાર બન્યો છે. એક ફ્રેન્ચ જે 14 વર્ષ pendant 14 ans ઇન્ડોનેઝીમાં કેદની સજા ભોગવી કન્ડિશનલ રજા મળી પરવાનગી છૂટવાનો હુકમ મળ્યો હતો, એ જ દિવસે જેના આગલા દિવસે આ ફ્રેન્ચ પકડાયો હતો. સુદાનના છેવટના નવીન ONU યુનોની સંસ્થા FAO ફૂડ એન્ડ એગ્રીકલ્ચરલ ઓર્ગેનાઇઝેશન ખોરાક અને ખેતીવાડીની સંસ્થા કે જેનું પાયતખ્ત રોમ ઇટાલી ખાતે છે, તેનું કહેવું છે કે આશરે 4 મિલિયન de personnes માણસો સુદાન દેશમાં ખોરાકની અસુરક્ષા ઇનસિક્યુરિટી alimentaire ભોગી બની ચૂક્યા છે અથવા બનવાના છે, અને તે સંખ્યા વધવામાં છે. એક તરફ સંઘર્ષ કોન્ફ્લી ખાઈ રહી છે, ઘણા લોકો સ્થળાંતર દેપ્લાસે થઈ ચૂક્યા છે, શરણાર્થી રેફ્યુજી વધી રહ્યા છે, ખેતીવાડીનો પાક ઘટવામાં છે, અને માલનો ભાવ ચડવામાં. બસ અમારા ખોજા ટીવી રેડિયો અને એરવેસના માન્ય સાંભળનારાઓ, આ સમાચારો કે જે તમને રેવિન્યુન ટાપુ અને સેન્ડની પાટનગરથી Le Quotidien અને જોર્નાલ de l'Île બે વર્તમાન પત્ર દૈનિકોમાંથી કાઢી અને તમારી સામે ફ્રેન્ચીમાંથી ગુજરાતીમાં તરજુમો કરી પેશ થઈ રહ્યા છે. હવે બે કાનૂની સમાચાર તમારી સામે રજૂ કરી અને આજનું શુક્રવારનું રિવ્યુ ધ પ્રેસ આપણે પૂરું કરશું. ચિયન મેશન્ટ. ઘણા મકાનોના બહારના દરવાજા ઉપર ચિયન મેશન્ટ, attention aux chiens લખેલ પાટિયા મળશે. યાને ખતરનાક કૂતરો અથવા કૂતરાથી સાવધ રહેશો, ધ્યાન રાખશો. આવનાર મહેમાનને એવી ચેતવણી આપવામાં આવે છે, પરંતુ યાદ રાખવું કે આવું લખાણ ગરદણીને તેની જવાબદારીથી મુક્ત કરતી નથી. અગર કોઈ માણસ દાખલ થયો અને કૂતરો તેને કરડી ગયો, અગર ગરદણી એમ કહે કે માણસ ઘંટી વગાડવા વિના સોને કરવા વગર ઘરમાં દાખલ થઈ ગયો અને લખાણનું ધ્યાન રાખ્યો નહીં, તેનાથી બેપરવા રહ્યો, તો અગર તેને કૂતરો કરડી ગયો હોય તે પોતાની જોખમદારી છે, અમારી નહીં. આવો દાવો તેને પોતાની જવાબદારીથી અલગ કરી શકતો નથી, કેમ કે તે અણધારી વર્તણૂક કોમ્પોર્ટમાં ઇમ્પ્રેવિઝિબલ નથી, તેમજ અટકાવી ન શકાય તેવું પણ નથી. ગરદણી માટે જરૂર હતું
કે તે પોતાના મકાનનો દરવાજો બરાબર ચાવીથી બંધ રાખે. અગર એમ નથી તો ઘરનો માલિક આ ગુનાહનો જવાબદાર છે, તેમાંથી છટકી શકતો નથી. અગર મહેમાન અવિવેક ઇમ્પોલી વગર વિચારીએ એવું કર્યું ઇમ્પ્રુડન્ટ, તો માલિકને વિચાર કરવો જોઈએ અને સાવચેત રહેવું જોઈએ. La pancarte chien méchant n'excuse pas le maître. La panne d'avion. અગર વિમાન બગડી ગયું છે અને તેનું સમારકામ જરૂરી છે, કેમ કે પ્રવાસીઓની જાનનો જોખમ રહે છે, તો તે બહાનાથી વિમાનનું ઉડ્ડયન વોલ રદ થઈ શકતું નથી. La panne de l'avion ne justifie pas l'annulation du vol. પ્રવાસીઓને તેનો બદલો મળવો જોઈએ, સિવાય કે કંપની તે માટે બધી સગવડો અગાઉથી કરી આપી હોય. આ પ્લેનની કંપની બીજી કંપની પાસે વિમાન નૂરીને તેના પ્રવાસીઓને તેમાં બેસાડી તેમની સફર કરાવે અને આ સફરને રદ કરે નહીં. અગર પ્લેન બગડી ગયું છે અથવા તેમાં મશીનનો કોઈ ભાગ બદલાવાનો છે, તો તે સફરને રદ કરવાનું બહાનું બની શકતું નથી. એ તો કંપનીનું કામ છે, તેની જવાબદારી છે, સામાન્ય ફરજ છે. બીજો કોઈ ઉપાય શોધી પ્રવાસીઓને સંતોષ આપવો પડશે. અગર પ્લેન રદ થયું તો કંપનીને 250 થી 600 યુરો, entre 250 યુરો à 600 યુરો માણસ દીઠ આપવાના રહેશે, જેવી તેની સફરની લંબાઈ અને છેટાપણું. ફરી આપણે આવતા અઠવાડિયે સોમવારના આ જ ટાઈમ અને કાર્યક્રમમાં મળીએ. ત્યાં સુધી હું તમને કહું છું ખુદા હાફિઝ અને વાલેકુમ સલામ વરહમતુલ્લાહી વબરકાતુહુ.